જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે શકરકંદની આપણે ચોથી સામગ્રી જોઈ રહ્યા છે. આપને એવું થશે કે આ બેન તો હવે શકરકંદની પાછળ પડ્યા છે, પણ વાલા એવું નથી. મેં આપને કીધું હતું કે એક વસ્તુમાંથી જ આપણે કેટલી સામગ્રી સિદ્ધ કરી શકાય છે. બસ ખાલી વિડીયો અલગ અલગ અપલોડ કરી રહી છું. તો અહીંયા છે ને અડધો કપ મેં શકરકંદ લીધો, જેને પહેલાં છૂંદો કરી લીધો. ગરમ હોય ત્યારે જ આપણે એને સરસ મસળી લઈએ તો સરખું મસળાઈ જાય. એમાં વધુ પડતા ઘી નથી પધરાવ્યો, ખાલી 1 ચમચી ઘી પધરાવીને એને સરખું શેકી લેવાનું છે. ગેસની આંચને ધીમી રાખીએ. આ શેકાઈ જાય પછી એમાં દૂધ પધરાવી દઈએ. આપણે અહીંની આજે બરફી કરી રહ્યા છે, તો બરફીમાં આપણે વધારે દૂધનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે ખાલી પોણો જ કપ દૂધ લઈ લઈએ. તો મિશ્રણ અહીં થોડું ઘટ્ટ થાય, માવો થઈ જાય થોડું, કારણ કે શકરકંદ છે એટલે રતાળુનું કરીએ એવી રીતે છે. દૂધ ઘટ્ટ થાય પછી આપણે સાકર પધરાવી દઈએ. અહીંયા થોડું સૂકો મેવો સાથે પધરાવી દેવાનું છે. આપ સો ઈચ્છા કોઈ બી સૂકા મેવા પધરાવી શકો. સાથે બદામનો ભૂકો 1 ચમચી અહીંયા પધરાવી દીધું છે. આપણે ન પધરાવવું હોય તો આપણે અહીંયા સ્કીપ કરી શકો છો, પણ પધરાવીએ તો બાઇન્ડિંગ સુંદર આવી જાય. અહીંયા આપ ટોપરાનું ખમણ બી પધરાવી શકો છો. મેં અહીંયા 1 ચમચી ટોપરાનું ખમણ પધરાવ્યું છે. હવે આપણે અહીં સાકર પધરાવી દઈએ, સુગંધી પધરાવી દઈએ, એલચીનો પાવડર અડધી ચમચી. મિશ્રણ અહીં સરસ ઘટ્ટ થઈ ગયું છે, દૂધનું ભાગ બી આમાં બળી ગયું છે. તો અહીંયા આપણે હવે સાકર પધરાવી દઈએ. સાકરનો ભાગ અહીંયા મેં લીધો છે અડધો કપ, કારણ કે આ મોડું હોય છે સાવ, આમાં મીઠાશ જરા બી નથી હોતી, એટલે સાકરનું પ્રમાણ સરખે સરખું જ લેવાનું છે. જેટલું મિશ્રણ લીધું હોય, જેટલું છૂંદો લીધો હોય એટલી સાકર લઈ લેવાની છે. હવે આ ચાસણી ઘટ થઈ જાય, સાકર ઓગળશે એટલે ચાસણી થશે અને મિશ્રણ ઢીલું થશે. હવે મિશ્રણ એકદમ ઘટ થાય, લોહી છોડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. અહીંયા કેસર મેં પહેલાં જ દૂધમાં પલાળી રાખેલું, કેસર બી સાથે એમાં પધરાવી દઈશું. તો ખૂબ સરસ અને એકદમ સરળ અને એકદમ નૂતન સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવા માટે અહીંયા શકરકંદની બરફી. આપને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી. વિડીયો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને કંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો અહીંયા ગેસની આંચને ધીમી જ રાખવાની છે, ધ્યાન રાખવાનું. અહીંયા ગેસની આંચને આપણે બંધ કરી દેવાની છે અને મિશ્રણને લોહીયામાં જ રહેવા દેવાનું છે, કારણ કે લોહીઓ ગરમ હશે તો એમાં સામગ્રી સુંદર થઈ જશે. સુંદર એકદમ સામગ્રી એકદમ ઠંડી થઈ જાય પછી આપણે એને પ્લેટમાં ઠારી દઈશું. તો અહીંયા જો સામગ્રી સુંદર ઠંડી થઈ ગઈ છે. હવે પ્લેટ લઈએ, પ્લેટમાં નીચે ઘી લગાડી દઈએ અને ઘી લગાડીને ઉપર જે આપણે સામગ્રી કરી છે એ સામગ્રી એમાં પાથરી દઈએ અને એને સ્પ્રેડ કરી દઈએ ઇવનલી, જેનાથી શું છે સરખાઈના ટૂંપ પડી જાય. જો સામગ્રી તાજી હશે એટલે આપને ઢીલી લાગશે, એક નરમ લાગશે આપને, પણ સામગ્રી ઠંડી થઈ જશે બરાબર તો સામગ્રી સુંદર સેટ થઈ જશે. તો એને તાવીથા વડે સરખું સ્પ્રેડ કરી દઈએ એકદમ ઇવનલી, જેનાથી સરખામાં ટૂંપ પડે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. ઉપરથી પિસ્તાની કાતરી રાખી છે, એનાથી આપણે એને સાજી લઈએ. આપ કાજુ બદામની બી કાતરી લઈ શકો છો અને હાથેથી એને પ્રેસ કરી દઈએ, જેથી સરખું એમાં ચોંટી જાય. થોડું ઠંડુ થઈ જાય એટલે એને ટૂંક કરી લઈએ. આપ નાની મોટી સાઇઝના ટૂંક કરી શકો છો, અથવા આપ કોઈ બી આકાર અહીંયા ટ્રાયંગલ બી કરી શકો છો, લંબચોરસ બી કરી શકો. અહીંયા ચોરસ ટૂંક કરી રહી છું આવી રીતે. હું આપને પહેલાં કહું કે સામગ્રી ગરમ હશે, તાજી હશે ત્યારે આપણે એવું થશે કે સેટ નથી થઈ રહી, અને સામગ્રી ઠંડી થઈ જશે તો ખૂબ સુંદર અહીંયા સેટ થઈ જશે, જેવી રીતે આપણે રતાળુની સામગ્રી કરીએ છીએ. તો અહીંયા સામગ્રી તાજી છે, પણ મેં આપને ફક્ત દેખાડવા માટે એને પાત્રમાં સાજ્યું છે. તો ખૂબ સરસ અને સરળ અહીંયા શકરકંદની બરફી સિદ્ધ થઈ ગઈ છે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.